આ તરફ મહત્વના એક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર સન્માન યાત્રામાં બબાલ। ભાવનગર પહોંચેલી સરદાર સન્માન યાત્રામાં બબાલ થઈ। રૂટ બદલવા બાબતે બોલાચાલી થઈ અને ગોપાલ ચમારડી અને ઘનશ્યામ ગોરસિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો ઓડિયોમાં સરદાર સન્માન યાત્રાને રોકવા મુદ્દે ચર્ચા થઈ રહી છે। યાત્રાના રૂટને સંકલનને લઈને બબાલ થઈ છે। તો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। યાત્રાના રૂટને સંકલનને લઈને બબાલ થઈ છે। સરદાર સન્માન યાત્રામાં બબાલ થઈ। ભાવનગર પહોંચેલી સરદાર સન્માન યાત્રામાં બબાલ થઈ છે। તો રૂટ બદલવા બાબતે આ બોલાચાલી થઈ પહેલા અને પછી બોલાચાલી ઉગ્ર બનતા વિપક્ષો વચ્ચે બબાલ થઈ છે। ગોપાલ ચમારડી અને ઘનશ્યામ ગોરસિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપમાં સન્માન યાત્રાને રોકવા મુદ્દે ચર્ચા થઈ રહી છે। આવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। યાત્રાના રૂટને સંકલનને લઈને બબાલ થઈ છે। તો સમગ્ર રૂટને લઈને બબાલ થઈ રહી છે। રૂટને બદલવા માટે આ સમાચાર છે। સન્માન યાત્રાને લઈને આ સમાચાર છે। ઓડિયોમાં સરદાર સન્માન યાત્રાને રોકવા મુદ્દે ચર્ચા થઈ રહી છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વિજય માંગુકિયા પાટીદાર આગેવાન જોડાઈ ગયા છે। વિજયભાઈ, આ યાત્રામાં બબાલ થઈ છે અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં રૂટને લઈને ચર્ચા થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો? હા જી, ચોક્કસ। ભાવનગરની અંદર જયારે સરદાર યાત્રાનો પ્રવેશ થાય છે અને પ્રવેશ થતાની સાથે જ આ બબાલનું ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને આયોજકો દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ બે જગ્યા ઉપર સરદાર યાત્રા જવાની છે, પરંતુ રાજકીય કિનાખોરીના કારણે, રાજકીય દાબદબાણના કારણે આયોજકોએ રૂટને ચેન્જ કરીને 1 કલાક સુધી ભાવનગરના વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપે યાત્રાનો રૂટ રોકી અને આખો ભાવનગરનો જે મેઇન રોડ છે, જે હાઈવે, જે ભાવનગર અને રાજકોટ રોડનો જે મુખ્ય ધારા છે એ રોકીને 1 કલાક સુધી ઉભા રહ્યા। ઈગો હટના કારણે યાત્રા આગળ ચલાવીને પછી પોલીસ એની અંદર ઇન્વોલ્વ થઈ અને પોલીસના નામ આપીને પોલીસ હાથો બની અને પોલીસે આડી ગાડીઓ મૂકી અને એ યાત્રા 1 કલાક સુધી રોકી રાખી અને ઈગો હટના કારણે આ યાત્રાનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો। અચ્છા, ત્યાં યાત્રામાં જે લોકો છે તેમને કોણે અટકાવ્યું એવી અને મુખ્ય કોનું નામ કોઈનું સામે આવી રહ્યું છે એવી કોઈ માહિતી છે? આયોજકો દ્વારા અમને કહેવામાં આવતું હતું કે ભાઈ રાજુભાઈ રાબડિયા, હર્ષદભાઈ મોનપરા અને બીજા જે આયોજન કરેલું છે એમના દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે જો તમે લોકો ત્યાં રૂટ લઈને, ત્યાં યાત્રા લઈને જશો, પૂર્ણ કદની જે પ્રતિમા છે ત્યાં રૂટ તમે જો સરદાર યાત્રા લઈને જશો તો અમારી તમામ સુવિધામાંથી અમને મુક્તિ તમારે આપવી પડશે, એવું આયોજકો દ્વારા અમને ધમકી મારવામાં આવતી હતી કે ભાઈ જો તમે ત્યાં રૂટને જીતથી લઈ જશો, એ રૂટ તમે ચેન્જ નહીં કરો અને રૂટ ત્યાં યાત્રા લઈ જશો તો તમારે આ ભોગવવું પડશે, એવું અમને ધમકાવતા હતા વારંવાર। પરંતુ છેલ્લે હું એટલું જ કહીશ કે ભાવનગરની અંદર જયારે સરદાર પટેલ પહેલી વખત આવ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, એની હત્યાનો પ્રયાસ થયો હતો, એવી જ રીતે આજે ભાવેણામાં કૃષ્ણકુમારસિંહજી સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે, એ ભૂમિની અંદર જયારે એની દિવ્ય ચેતનાની હત્યાનો પ્રયાસ થાય ત્યારે પાટીદાર ક્યારેય માફ કરે નહીં। જી વિજયભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ। તો ગોપાલ ચમારડી અને ઘનશ્યામ ગોરસિયાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। તો આવો સાંભળીએ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં શું ચર્ચા થઈ રહી છે। બોલો ને વડીલ। આને છે ને આગળ મેં મુકેશભાઈ કીધું તમે એટલું મોટું ભેગા કરી દો એટલે એની હવા કાઢી નાખવાની। આજે મને કહેવાનો છે, હું આજ ગમ ખાઈને બેઠો છું કે સરદાર સાહેબે જે જોડવાની વાત કરી હતી અને આ તોડવાની વાત છે ને એ ખોટું કહેવાય, સમજી ગયા? સમજાવું મેં કોઈ કીધું સરદાર ના વિચાર એટલું તો બાંધછોડ હોય ને કે હા, પણ અમે કેમ અઝાડા ક્યાં છે કે અમારે સીધી વાત
તમે એકવાર છે ને મોર એવડું ટોળું કરી દો અને ખબર ટોળું છે પડે ને કે તમારે ઘટશે નહીં કાંઈ વડીલ, બરોબર છે? તમે એમ કહેશો કે હા, સારું બસ. સન્માન છું, ભાણવડમાં સન્માન સારું થાય ને તો જ બકે તમારે, અને છે બરોબર? ને એની હારે કોણી મારીને હારે રહેવાનું છે તમારે, મારી હારે ને બધા હારે, સમજી કાંઈ ગયા? તમારે હું આવી જાય, બરોબર છે? હા બસ રહેજો ઓકે હારે. ઓકે એટલે ઓકે, બધે મારી ગાડી ની જ્યાં ગાડીઓ બધી બધી ટોળામાં હારે જ રહેવાનું છે. હારે હારે જ રહેવાનું છે, બરોબર? આ સરદાર સાહેબના વિચારો જોડવાના છે. ઈ પણ ઓલા ભાઈ કરે બધી મને ખબર પડી. ભરતભાઈ. આગળ મેં કીધું રઘુ ઉમર ને હમ બધું હમ મેં કીધું આ ચાલુ કરવાનું છે. હમ તો તમારું નામ દીધું મેં કઈક પૂછે કે બહુ સારા માણસ તકલીફ એ છે તમે એટલે આ બધા ખોટા એમને સરદારના વિચારે નીકળ્યા હોય ને તો સમજવું પડે. આપણું સમિતિની જવાબદારી આપી ને તો સમિતિમાં ડિસ્ટર્બ ન થાય યાત્રા, એ જવાબદારી હોય, હા. પર્સનલ ન હોય કોઈનું કાલે આમાં. હું ઘનશ્યામભાઈ જે મેં ગમ ખાધી છે ને મારું મન જાણે, સમજી ગયા? મને કે મેં આ ખર્ચો કર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને. અરે પણ મેં કીધું તો ખર્ચો હોય ને મુકેશભાઈ કહો એમ કે લાય કાલ હાંજની જવાબદારી તારી યાત્રામાં કઈ ઘટે નહીં, તારે જેવું હોય અત્યારે ઉભા આપી દો ખર્ચો બાપુ કરો. બાપુ હું આપડે આ યાત્રા લઈને નીકળ્યા કઈ નહીં વિચાર્યું એ હોય નહીં વિચાર્યું એટલે આ બે માં હું હે? 5-25 હજારમાં એમ કે મારા ખર્ચો કર્યો શું ખર્ચો એને? એમને આ છે વડીલ તમને કહું ખબર એટલી જ પડતી, તમે છે ને કમદી રાતે આપણે બેનર ન બનાવ્યું ને, આનું બનાવ્યું ને આપણે પછી એને તો ખબર પડી પોસ્ટો મેકાય, તેમ કોઈને પૂછજો ભાવનગરમાં ક્યાં સુધી કોઈ પોસ્ટો નહોતી મેકી નહીં સોશિયલ મીડિયામાં. મારે શું છે, મારે પરિચય નતો ને તમારો, મારે ઓલા ભરતભાઈ મોણપરાનો એકનો હતો, સમજી ગયા? હા હા, ભરતભાઈ આપણે પૂછ્યું, ભરતભાઈ આપણને આ પાડે સમજ્યા તમે? પછી મેં મૂક્યું એટલે કાંઈ નહીં વડીલ જમાવી દે, બરોબર છે? એમાં કઈ નહીં કાંઈ કરે. વાંધો નહીં. હા. પછી આપડે છે ને ઓલે પણ જયારે Boarding એ, boarding એ. time મળે ને બોર્ડિંગ ને ઓલા સ્ટેચ્યુ નું અનાવરણ કરવા જવાનું છે હા તો ત્યાં હું ગાડી લઈને આપણે હારે જઈ આવું છું, બરોબર છે? મોદી સાહેબ નું. હા ઓલા આપણે બચ્ચુભાઈ નું એનું ને હા બસુભાઈ નું ને. હા આપણે જઈ આવશું હારે, બરોબર? હા. ઓકે હા. તો આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ એ આપણી સામે ગોપાલ ચબારડી અને ઘનશ્યામ ગોરસિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.